નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. આ તાસની અંદર આજે આપણે એક નવા મુદ્દાની ચર્ચા કરવાની છે કે ગરીબી નિવારણ કાર્યક્રમ, પોવર્ટી એવિએશન પ્રોગ્રામ. એટલે ગરીબી નિવારણ માટેના કાર્યક્રમો જે સરકારે અમલમાં મૂકેલા છે એ કાર્યક્રમો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ગરીબીનું નિર્મૂલન કરવાના ઉપાયોને વ્યૂહાત્મક રીતે સફળ બનાવવા માટે ગરીબી રેખા નીચે જીવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને સીધી અસર થાય તે રીતે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ તેમને મળે તે હેતુથી તથા રોજગારીની તકો પૂરી પાડીને આર્થિક વૃદ્ધિ દ્વારા ગરીબી નિવારણના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. ગરીબી નિર્મૂલન કાર્યક્રમો યોજનાઓને મુખ્યત્વે 5 વિભાગમાં વહેંચી શકાય છે. વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો, બીજું છે સ્વરોજગારીના કાર્યક્રમો, 3 અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, 4 સામાજિક સલામતી લગતા કાર્યક્રમો, 5 શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. હાલમાં આ 5 ક્ષેત્રોમાં ઘણા શ્રેણીબદ્ધ કાર્યક્રમો અમલમાં છે, પરંતુ તેમાંથી મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ વિશે નીચે મુજબ સંકલિત અને સર્વગ્રાહી ચર્ચા કરીશું. એટલે આપણા ભારતની અંદર ગરીબી નિર્મૂલન માટે સરકારના કેટલાક વ્યૂહાત્મક ઉપાયો છે અને સફળ બનાવવા માટે ગરીબી રેખા નીચે જીવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને સીધી અસર થાય એવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ, એમને સીધો આર્થિક લાભ તેમને મળે તે હેતુથી રોજગારીની તકો પૂરી પાડી આર્થિક વૃદ્ધિ દ્વારા ગરીબી નિવારણના કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. એમાં ગરીબી નિર્મૂલનના કાર્યક્રમો જે યોજનાઓ છે એને 5 વિભાગમાં વહેંચી શકાય છે. કે સરકારે વિવિધ એવી યોજનાઓ મૂક્યા છે, જે કાર્યક્રમો રજૂ કર્યા છે, એને 5 વિભાગમાં વહેંચી શકાય. વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો, વેતન સાથે એવા ઘણા એવા રોજગારીના કાર્યક્રમો છે કે એમાં વેતન આપવામાં આવતું હોય. બીજો છે સ્વરોજગારીના કાર્યક્રમો, કે પોતે વ્યક્તિ જાતે સ્વરોજગારી કરી અને એટલે એને લોન ધિરાણ આપી અને પોતાનો રોજગાર શરૂ કરી શકે એવા કાર્યક્રમોનું આયોજન કર્યું હોય. અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, જેમાં જાહેર વિતરણ પ્રણાલી આવી જાય. સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. આ પ્રમાણે 5 વિભાગો વહેંચી અને કાર્યક્રમો રજૂ કરેલા છે. હાલમાં 5 ક્ષેત્રોના જે શ્રેણીબદ્ધ કાર્યક્રમો અમલમાં છે એ તમામ કાર્યક્રમોની ચર્ચા વિચારણા અહીંયા કરવાની છે. એમાં પ્રથમ જોઈએ કૃષિ વિકાસ અને સિંચાઈ સગવડ, સડક, પાક સંરક્ષણ, સેન્દ્રિય ખેતી અને ખેત પેદાશોનું વેચાણ જેવા ક્ષેત્રોમાં નીચેની યોજનાઓમાં દર્શાવેલ કાર્યોમાં જોડાઈને રોજગારી મેળવી શકીએ. જેમાંથી સીધી આવક મળે
અને ગરીબોની સ્થિતિ સુધરે, એ મુખ્ય હેતુ છે. એટલે પ્રથમ જે યોજના છે, પ્રથમ જે કાર્યક્રમ છે કે કૃષિ વિકાસ અને સિંચાઈ, સડક હોય, પાક સંરક્ષણ, સેન્દ્રિય ખેતી અને ખેત પેદાશોનું વેચાણ જેવા ક્ષેત્રોમાં નીચેની યોજનાઓ દર્શાવેલ કાર્યક્રમો જોડાઈને રોજગારી મેળવી શકે, જેમાંથી સીધી આવક મળે અને ગરીબોની સ્થિતિ સુધરે, એ મુખ્ય હેતુ રહ્યો છે. એમાં પણ પ્રથમ જે યોજના છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આ યોજનામાં શું છે કે રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે ખેતીમાં વૃદ્ધિ દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગો વિકસે, સિંચાઈની સગવડમાં વધારો કરવો, જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવી, ટપક પદ્ધતિથી સિંચાઈ કરવા, પ્રત્યેક ખેતરને પાણી મળે તેથી જળ સંકટને નાથવા માટે નાના મોટા મધ્યમ કદના ચેક ડેમ ઊભા કરવા જેવા અનેક પગલાં ભરીને ખેડૂતોને ખેતીના જોખમ અને દેવામાંથી બચાવવાનો તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબીમાંથી ઉગારવાનો પ્રયત્ન છે. એટલે પ્રથમ છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, કે સિંચાઈની સગવડ દ્વારા કે કૃષિ સંલગ્ન જે વિભાગો છે એમાં સિંચાઈની સગવડ વધારો કરવો, જમીનને સિંચાઈ હેઠળ આવરી, જે જમીનમાં સિંચાઈની સગવડ નથી એવી જમીનો સંપાદિત કરીને સિંચાઈની સગવડો ઊભી કરવી, સાથે સાથે ટપક સિંચાઈ પદ્ધતિ કરવી, પ્રત્યેક ખેતરને પાણી મળે તેથી જળ સંકટને નાથવા માટે નાના મોટા મધ્યમ કદના ચેકડેમ ઊભા કરવા જેવા અનેક પગલાં ભરીને ખેડૂતોને ખેતીના જોખમ અને દેવામાંથી બચાવવાનો તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબીમાંથી ઉગારવાનો પ્રયત્ન છે. એટલે નહેરો દ્વારા, કૂવાઓ દ્વારા અથવા તો ખેતરોમાં ખેત તલાવડી દ્વારા, ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિ હોય, આ બધી પદ્ધતિ દ્વારા સિંચાઈની સગવડો દ્વારા કૃષિ ઉત્પાદન વધારો થાય તો ખેતીના જોખમ અને દેવામાંથી ઉગારીને જે ખેતી સાથે સંકળાયેલા છે એ લોકો આવક પૂરી પાડીને એ ગરીબીમાંથી ઉગારવાનો પ્રયત્ન છે. બીજી યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ યોજના અન્વયે ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને કુદરતી આફતોથી ખેડૂતોને થતી નુકસાનીમાં આર્થિક ટેકો પૂરો પાડવા સહાય કરવી, ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું શરૂ કર્યું છે. ભાવોની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે. એટલે ખેતીની જે સુરક્ષા હેતુ વીમા યોજના વધુ દૃઢ બનાવી છે કે કુદરતી આફતોથી ખેડૂતો થતી નુકસાનીમાં આર્થિક ટેકો પૂરો પાડવાની સહાય કરી છે. સાથે સાથે ટેકાના ભાવે કપાસની ખરીદી, બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું શરૂ કર્યું છે. ભાવોમાં સ્થિરતા જળવાઈ રહે એ માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરે છે. કુદરતી હોનારતોની અંદર આપણે જોઈએ તો ચોમાસા દરમિયાન કૃષિ પાકનું આયોજન કર્યું હોય તો એની અંદર અતિશય ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ જતો હોય, ધોવાઈ જતો હોય, એટલે ઘણીવાર અનાવૃષ્ટિ થતી હોય, ખેતરમાં પાકનું વાવેતર કર્યું હોય અને કદાચ વરસાદ ન પડવાથી પાક બળી જતો, એટલે કુદરતી જે આફત છે બંને પ્રકારે છે, અનાવૃષ્ટિ છે અને અતિવૃષ્ટિ, આ બંને સાથે સાથે કેટલીક કુદરતી હોનારતો હોય, જેમ કે તીડ પડવા, ઈળો પડી જવી, આ બધાથી પાકને નુકસાન થાય. તો આવા સમયે ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડવા માટે આ વીમા યોજના શરૂ કરેલી છે. સાથે સાથે ટેકાના ભાવે કપાસની ખરીદી હોય કે દિવેલાની ખરીદી હોય, એ કપાસ અહીં આપે છે. એ સાથે ઘણા બધા એવા પાકો છે એની
ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવતી હોય એમાં એમને બોનસ મળે, પાકમાં નુકસાનનું વળતર મળે અને ભાવોની સ્થિરતા માટે ક્ષતિ મુક્ત કૃષિ પંચની પણ એમને રચના કરેલી છે. ત્રીજો મુદ્દો છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. આ કાર્યક્રમ હેઠળ પ્રત્યેક ખેતરને પાણી હયાત કેનાલના માળખામાં સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને નવી ટ્યુબવેલ, ક્ષાર પ્રવેશ નિયંત્રણ જેવા કાર્યક્રમો અમલ મૂક્યા છે. તળાવોનું ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનરોપણ, નેની લાઇનિંગ બનાવવી, ઝાડ છોડ લગાવવા જેવા નવીનીકરણ અને ચેક ડેમનો પુનરુદ્ધાર રોજગારી કાર્યક્રમો અમલ મૂકીને ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા જેવી આર્થિક ટેકારૂપી સહાય કરી છે. અને ખાસ સમજી લઈએ કે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ શું છે કે આ કાર્યક્રમ માટે પ્રત્યેક ખેતરને પાણી મળવું જોઈએ. હાલમાં જે હયાત કેનાલો છે એ કેનાલના માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે એમને નવી ટ્યુબવેલ બનાવવા માટે આર્થિક સહાય, ક્ષાર પ્રવેશ નિયંત્રણ કાર્યક્રમો અમલ મૂક્યા છે. તળાવોનું ખોદકામ, વોટરશેડનો વિકાસ કરવો, ટાંકી નિર્માણ કરવું, વરસાદી પાણીનો સંગ્રહ કરવો, એટલે ભૂગર્ભ ટાંકા બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવતો હોય, વનરોપણ, નેની લાઇનિંગ બનાવવી, ઝાડ છોડ લગાવવા જેવા નવીનીકરણ અને ચેકડેમનો પુનરુદ્ધારના રોજગારીલક્ષી કાર્યક્રમો મૂકીને ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા માટેની કેટલીક આર્થિક ટેકારૂપી સહાય કરેલી છે. હવે ચોથો મુદ્દો છે કે રાજ્ય સરકારે પણ ખેતી ક્ષેત્રે લાભકારક યોજનાઓમાં ખરીફ પાક માટે તદ્દન નજીવા વ્યાજ દરે બેંક દ્વારા ધિરાણ પૂરું પાડવું, પશુપાલન માટે ખાતરના સંગ્રહ માટેની સુવિધા ઊભી કરવી અને કેન્દ્ર સરકારની સિંચાઈના કાર્યક્રમો પણ રાજ્ય સરકારે નક્કર પગલાં ભર્યા છે. કે રાજ્ય સરકાર ખેતી ક્ષેત્રે જે કેટલીક લાભકારક યોજનાઓ છે એમાં ખરીફ પાક માટે તદ્દન નજીવા વ્યાજના દરે બેંક દ્વારા ધિરાણ પૂરું પાડવામાં આવે છે. પશુપાલન માટે કે પશુપાલન વ્યવસાય કરવો હોય તો એના માટે સરકાર બેંક ધિરાણ આપે છે. ખાતરના સંગ્રહ માટે ખાતર ડબ્બાઓની સુવિધા ઊભી કરવી હોય, કેન્દ્ર સરકારની સિંચાઈના કાર્યક્રમો પણ રાજ્ય સરકારે નક્કર પગલાં ભર્યા છે. એટલે ગુજરાત સરકારે ગરીબી નિવારણના કાર્યક્રમોના ઉપાયો હાથ ધર્યા છે, જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દશકાથી ગરીબ કલ્યાણ મેળા યોજીને ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપવામાં આવે છે. આ સમયે ગુજરાત સરકારે કેટલાક એવા કાર્યક્રમો કર્યા છે, ગરીબી નિવારણના કાર્યક્રમો અને ઉપાયો હાથ ધર્યા છે. આ અન્વયે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દશકાથી ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને ગરીબોને સ્વાવલંબન બનાવવા માટેની જરૂરી સહાયો આપવામાં આવે છે. એટલે આપણા ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દશકાથી આપણે જોઈએ તો ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને ગરીબી નિવારણના કાર્યક્રમની અંદર જે લોકો સ્વાવલંબન કેળવાય અને આર્થિક પગભર બને, સ્વરોજગારીની તકો ઊભી થાય એ માટે સરકારે જરૂરી સહાય આપવામાં આવેલી છે. એમાં પાંચમો મુદ્દો છે ઈ-નામ યોજના. આ યોજના હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે, જેમાં ખેડૂત
ઓનલાઈન પોતાના ઉત્પાદનોને સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી કોઈપણ જગ્યાએથી તે ઉત્પાદનની બોલી લગાવી શકે છે. વચેટિયાઓ દલાલોથી થતા નુકસાનથી ખેડૂતોને બચાવીને વધુ ભાવરૂપી વળતર મળે અને હરીફાઈથી વધુ આર્થિક લાભ મળે તે આ યોજનાનો હેતુ છે. કે ખેડૂતો પોતે જે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે એમાં ખેડૂતો ઓનલાઈન પોતાના ઉત્પાદનોને સૂચિબદ્ધ કરાવી શકે છે કે વેપારી કોઈપણ જગ્યાએથી ઉત્પાદનની બોલી લગાવી શકે. મેં વચેટિયાઓ કે દલાલોથી થતા નુકસાનથી વળતર બચવા માટે આ એક ભાવરૂપી વળતર મળે અને ખેડૂતોને વધુ આર્થિક લાભ થાય એ આ યોજનાનો હેતુ છે. એટલે ખેડૂત પોતે ઓનલાઈન એનું બુકિંગ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. એટલે એની અંદર વચેટિયાના દલાલ હોય એટલે કમિશનનો કોઈ સીધો ખેડૂતોને આર્થિક લાભ મળે એ આ ઈ નામ યોજનાનો મુખ્ય હેતુ છે. એટલે પ્રથમ જે યોજના છે એના આપણે આ 5 પેટા વિભાગો આપણે જોયા અને એ મુજબ એની ચર્ચા કરી છે. હવે આ કૃષિ વિકાસ સિંચાઈ પાક સંરક્ષણ એ પ્રથમ મુદ્દા એના 5 પેટા પ્રકારો પછી બીજો છે મુખ્ય મુદ્દો ગ્રામોદયથી ભારત ઉદય. એટલે ગ્રામોદયથી ભારત ઉદય જેવા કાર્યક્રમો થકી ખેડૂતલક્ષી યોજનાઓમાં વન્ય પ્રાણીઓને થતા નુકસાન પામતા પાકનું રક્ષણ કરવા, તારની વાડ કરવા આર્થિક સહાય, અછત કે દુષ્કાળના સમયે પશુધનની સુરક્ષા માટે ઘણા ઉત્પાદનો અને પશુ શેલ્ટર બાંધવા માટે સહાય, અત્યાધુનિક સેટેલાઇટ કે ડ્રોન ટેકનિકલની વરસાદની આગાહી અને ખનિજ ક્ષેત્ર શોધવા, જમીનના સર્વે કરી રેકર્ડની જાળવણી જોગવાઈ કરી, ખેતીમાં યાંત્રિકરણ માટે ટ્રેક્ટર તથા મિની ટ્રેક્ટરની ખરીદીમાં ઓછા વ્યાજે લોન ધિરાણ અને સબસિડી રૂપે સહાય, પાણીની ટાંકીના નિર્માણમાં સહાય, બાગાયતી પાકોની ગુણવત્તા સુધારવા, કૃષિ ધિરાણ મંડળીમાં કોમ્પ્યુટરાઇઝેશન, કપાસ, કઠોળ, માલ સામાનના ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી, પોષણક્ષમ ભાવ મળી રહે તેવો પ્રબંધ, જળ સંગ્રહ માટે જળાશયોમાંથી કાંપ દૂર કરી મોટા કરવા, ખેત તલાવડીના નિર્માણ, જળાશયોની કેલાની કાંસની સફાઈ અને લંબાઈમાં વધારો કરવો, જલમંદિરોનું પુનઃસ્થાપન અને ચેક ડેમોનું રિપેરિંગ અને જળ સંગ્રહની શક્તિમાં વધારો કરવા જેવા અનેક કાર્યક્રમો હાથ ધર્યા છે, જેમાં ખેતી સિવાયના સમયમાં રોજગારી મળે અને સાથે ગ્રામીણ ક્ષેત્રે કાયમી સંપત્તિનું નિર્માણ થાય. આમ ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયાસ રૂપે વિવિધ પ્રકારે સહાય પૂરી પાડવાનો પ્રયત્ન કેન્દ્ર અને રાજ્ય સરકારે આ યોજનામાં કર્યો છે. એટલે ગ્રામોદયથી ભારત ઉદય, એટલે ગામડાનો જો ઉદય થાય તો ભારતનો ઉદય થઈ શકે. એટલે ખેડૂતલક્ષી જે યોજનાઓ છે કે વન્ય પ્રાણીઓથી થતા નુકસાન પામતા પાકનું રક્ષણ કરવા માટે તારની વાડ બનાવવા ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે. અછત કે દુષ્કાળના સમયે જે પશુધનની સુરક્ષા માટે પશુ શેલ્ટર બાંધવા, આધુનિક સેટેલાઇટ કે ડ્રોન ટેકનિકથી વરસાદની આગાહી, જમીનના સર્વે યાંત્રિકરણ કરવું, ટ્રેક્ટર કે મિની ટ્રેક્ટર ખરીદવા, ઓછા વ્યાજે લોન કે ધિરાણ, સબસિડીની સહાય કરવી, પાણીની ટાંકીનું નિર્માણ કરવું, બાગાયતી પાકોની ગુણવત્તા સુધારવા, કૃષિ ધિરાણ મંડળનીમાં કોમ્પ્યુટરાઇઝેશન, પોષણ સેવાઓ મળે એ માટેનો પ્રબંધ કર્યો છે, જળ સક્ષમ માટે
જળાશયમાંથી કામ દૂર કરવા, ખેત તળાવ બનાવી, જળાશયોમાં કાંસ કે કેનાલની સફાઈ કરવી, જલ મંદિરોનું સ્થાપન કરવું, આવા બધા કેટલાક કાર્યક્રમો દ્વારા કાયમી સંપત્તિનું નિર્માણ થાય અને ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયાસ રૂપે વિવિધ પ્રકારે સહાય પૂરી પાડવાનો કેન્દ્ર અને રાજ્ય સરકારે આ યોજનામાં અમલ કર્યો છે. એટલે ગ્રામોદયથી ભારત ઉદય, જો ગામડાનો ઉદય થાય તો જ ભારતનો ઉદય થઈ શકે છે, એવી આ યોજના છે. ત્રીજો મુદ્દો છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, એટલે ત્રીજી યોજના. એને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના કહે છે કે ગ્રામીણ ક્ષેત્રે કોઈ પણ જાતના અવરોધ વિના 24/7 એટલે કે સતત રાત દિવસ વીજળીનો પુરવઠો પૂરો પાડવો, એટલે અઠવાડિયાના 7/24 કલાક કે રાત દિવસ સતત વીજળીનો પૂરો પાડવો, ઘરોમાં અને ખેતરોમાં રાહત દરે વીજળી પૂરી પાડવી, દેશભરમાં વીજળીની જે સુવિધા વિનાના 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા નવી લાઈનો, નવા સબસ્ટેશનો સ્થાપવા, કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનોની ખરીદીમાં સબસિડી રૂપે સહાય પૂરી પાડીને ગરીબ ખેડૂતોને આવકમાં ટેકો પૂરો પાડવાનો પ્રયાસ છે. સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા સોલાર ટેકનિકલ સાધનો માટે સબસિડી પૂરી પાડવામાં આવી છે. એટલે આ યોજના દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કોઈ પણ જાતના અવરોધ વિના 24 કલાક વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. ઘરોમાં અને ખેતરોમાં રાહત દરે વીજળી વિનાના જે 18,000 જે ગામો છે એમાં વીજળી પહોંચાડવા નવી લાઈનો હોય, નવા સબસ્ટેશનો સ્થાપવા, કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનોની ખરીદીમાં સરકાર સબસિડી પર સહાય પૂરી પાડે છે અને ગરીબ ખેડૂતની આવકમાં ટેકો પૂરો પાડવાનો પ્રયાસ છે. એટલે સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા સોલાર ટેકનિકલ સાધનોમાં પણ સબસિડી પૂરી પાડવામાં આવે છે. ચોથો મુદ્દો છે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સહાય. કે આદિવાસીઓ મહિલાઓને પશુપાલન માટે સંકલિત દેશ વિકાસ રોજગાર યોજના હેઠળ કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય, સજીવ ખેતી ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ માર્ગદર્શન પૂરા પાડવામાં આવે છે. સમરસ છાત્રાલયો અને સ્માર્ટ આશ્રમ શાળાઓ સ્થાપવી આ વનબંધુ કલ્યાણ યોજના હેઠળની છે. પાંચમું છે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા, કે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા રજિસ્ટ્રેશનમાં ફીમાં સહાય, ખેત સામગ્રીની ખરીદીમાં સહાય, ખેડૂતોને તાલીમ શિક્ષણની વ્યવસ્થા, ઓછા દરે ધિરાણ, યોગ્ય બજાર વ્યવસ્થા ઊભી કરવા જેવા પગલાં ભરી પર્યાવરણની જાળવણી અને ખેતીમાં ઘટાડો થાય એ આ યોજનાનો હેતુ છે. એટલે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજના છે. ખેતીની સામગ્રીની ખરીદીમાં સહાય કરવી, ખેડૂતોને તાલીમ શિક્ષણની વ્યવસ્થાએ ઓછા દરે ધિરાણ, યોગ્ય બજાર જેવા ઊભા કરવા પગલાં ભરી શકાય છે. ખેતી ખર્ચમાં ઘટાડો એ યોજના હેતુ છે. છઠ્ઠું છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. આ યોજના હેઠળ રસ્તાના કામોનું આયોજન કર્યું, ગામડાઓ એકબીજા સાથે સડક માર્ગોથી તથા હાઈવેથી જોડાયેલા રહે તે માટે ગ્રામ પંચાયતોને સહાય આપી શૌચાલય બાંધકામ જેવા કાર્યક્રમો, રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના રસ્તા કામનું આયોજન કરવું, એટલે ગામડાઓ
એકબીજા સડકમાંથી જોડાયેલા હોય, હાઈવેથી જોડાયેલા હોય, એટલા માટે ગ્રામ પંચાયત સહાય કરવી અને ગામડાઓમાં જે શૌચાલય બાંધવા માટે જેવા કાર્યક્રમો, રોજગારલક્ષી કાર્યક્રમોને અમલ મૂક્યા છે. 7મી યોજના છે મા અન્નપૂર્ણા યોજના. આ યોજના હેઠળ ગુજરાત સરકારે તમામ અંત્યોદય કુટુંબો અને ગરીબી રેખા નીચે જીવતા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોને કુટુંબ દીઠ પ્રતિમાસ 35 કિલો અનાજ મફતમાં વિતરણ કરવું તથા ગરીબ એવા મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા દરે પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ, જેમાં ઘઉં 2 રૂપિયે પ્રતિ કિલો અને ચોખા 3 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા આપીને રાજ્યની 3.82 કરોડ જનતાને આ યોજના હેઠળ આવરી લઈને અન્ન સુરક્ષા બક્ષી છે, જેથી આવકનો મોટાભાગનો અનાજ પાછળ ખર્ચાતો ખર્ચ બચશે, જે બચત થકી અન્ય વપરાશી વસ્તુઓની ખરીદી ગરીબ વ્યક્તિના મુખ પર સ્મિત લાવી જીવનસ્તરમાં સુધારો લાવવા આ યોજનાનો હેતુ છે. એટલે મા અન્નપૂર્ણા યોજના અંત્યોદય અને બીપીએલ હેઠળ જે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ માટે આ એક ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે કુટુંબ દીઠ પ્રતિ 35 કિલો અનાજ મફતમાં વિતરણ કરવું. એમાં 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા વ્યાજબી ભાવની દુકાનેથી વિતરણ કરવામાં આવે છે મફત. એટલે આ યોજનાનો હેતુ કે જે ગરીબ છે એની આવકનો મોટાભાગનો જે ખર્ચ છે એ અનાજ પાછળ ખર્ચાતો બચે, જેથી એની બચતની અન્ય વપરાશી વસ્તુની ખરીદી કરી અને ગરીબના વ્યક્તિના મુખ પર સ્મિત લાવી એના જીવન સ્તરમાં સુધારા લાવવાનો આ યોજનાનો હેતુ છે. 8મી જે યોજના છે સાંસદ આદર્શ ગ્રામ યોજના. આ યોજના હેઠળ સાંસદ દ્વારા મત વિસ્તારમાં દત્તક લીધેલ ગામમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારીની સુવિધાઓ વધારીને અદ્યતન સુવિધાસભર આદર્શ ગામની રચના દ્વારા સ્થળાંતર અટકાવવું, સાર્વજનિક કાયમી મિલકતો ઊભી કરવી, સારા જીવનની તકોનું નિર્માણ કરવું, ગ્રામોદ્ધાર, સાંસ્કૃતિક વારસાનું જતન, સામાજિક સમરસતાના કાર્યક્રમો દ્વારા રોજગારી ઊભી કરવાના પ્રયાસો કરવા, માનવ વિકાસમાં વધારો કરવા જેવા ઉમદા હેતુઓ રહેલા છે. એટલે જે તે સંસદ સભ્ય છે પોતાના મત વિસ્તારની અંદર કોઈ પણ એક ગામને એ દત્તક લે છે અને એ ગામની અંદર શિક્ષણ, આરોગ્ય, રોજગારીની તકો ઊભી થાય, અધ્યયન સુવિધા સભર આદર્શ ગામની રચના દ્વારા સ્થળાંતર અટકાવવું. જે લોકો ગામડા છોડીને શહેર તરફ જતા હોય તો આદર્શ ગામની રચના કરીને સ્થળાંતર અટકાવવું, સાર્વજનિક કાયમી મિલકતો ઊભી કરી સારા જીવનની તકોનું નિર્માણ કરવું, ગ્રામોદ્ધાર હોય, સાંસ્કૃતિક વારસાનું જતન હોય, સામાજિક સમરસતાના કાર્યક્રમો દ્વારા રોજગારી ઊભી કરવાના પ્રયાસો કરવાના, માનવ વિકાસમાં વધારો કરવા જેવા ઉમદા હેતુઓ આ યોજનામાં રહેલા છે. 9મી યોજના છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના. એને મનરેગા કહેવામાં આવે છે. આ યોજના હેઠળ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંયધરી યોજના એટલે કે મનરેગાનો રોજગારલક્ષી કાર્યક્રમ આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ. આ સૂત્રની સાથે ખૂબ જ લોકપ્રિય યોજનાઓ, જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કુટુંબો કે જેઓ પુખ્તવયના સભ્યો છે એટલે 18 વર્ષથી ઉપરના શારીરિક શ્રમ કરી શકે તેવા બિનકુશળ
કામ કરવા ઈચ્છુક તેવા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની એટલે રોજના 7 કલાક પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ્ય છે. સરકારે નિર્ધારિત કરેલ વેતન દરે દૈનિક વેતન ચૂકવાય છે. જો કામ માગ્યા પછી સરકાર કામ પૂરું કરવામાં નિષ્ફળ જાય તો નિયમ મુજબ તેને બેકારી ભથ્થું ચૂકવવામાં આવે છે. અહીં ગામ વિકાસના કાર્યક્રમો, વ્યક્તિગત શૌચાલયો બાંધવા, વ્યક્તિગત કૂવા, જમીન સમથળ કરવાના કાર્યક્રમો, બાગાયતી કાર્યક્રમો, ઇન્દિરા આવાસ યોજનાના મજૂરીના કાર્યો, ઢોર છાપરી, જૈવિક ખાતર બનાવવું, મરઘા બકરી માટેના શેડ, માછલી સુકવણી યાર્ડ, કેનાલ સફાઈ, જળ સંગ્રહના કાર્યો, રસ્તાના વનીકરણ જેવા અનેક કાર્યો કરાવીને પ્રત્યેક કુટુંબને નિશ્ચિત વેતનયુક્ત રોજગારી આપવાની બોયધરી આપીને તેઓને ગરીબી રેખાથી ઉપર લાવીને તેમના જીવન સ્તરને સુધારવાનો કાર્યક્રમ છે. એટલે આને આ કાર્યક્રમ મનરેગાનો રોજગારલક્ષી કાર્યક્રમ કહેવામાં આવે છે કે આપણું કામને સાથે મળે છે વ્યાજબી દામ. અને આ ખૂબ જ લોકપ્રિય યોજના છે કે ગ્રામ્ય વિસ્તારોમાં જે કુટુંબો 18 વર્ષથી ઉપરના છે, જે શારીરિક શ્રમ કરી શકે છે, બિનકુશળ છે, પણ પોતે કામ કરવા ઈચ્છા ધરાવે છે, તેવા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકો વધારવા માટે કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષની અંદર 100 દિવસ એટલે રોજના 7 કલાક પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ્ય છે. સરકારે નિર્ધારિત કરેલ વેતન દરે વેતન ચૂકવાય. જો કામ માગ્યા પછી જો સરકાર કામ પૂરું કરવા નિષ્ફળ ગઈ તો નિયમ મુજબ તેને બેકારી ભથ્થું ચૂકવવામાં આવે છે. એટલે ગામ વિકાસના કાર્યક્રમો હોય, વ્યક્તિગત શૌચાલયો બનાવવા હોય, વ્યક્તિગત કૂવા હોય, જમીન સમથળ કરવા, બાગાયતી કાર્યક્રમો, ઇન્દિરા આવાસ યોજનાના મજૂર કાર્યો, ઢોર છાપરી, જૈવિક ખાતર, મરઘા બકરીના શેડ બનાવવા, માતૃ સુકવણી, કેનાલ સફાઈ, જળ કાર્યક્રમો, રસ્તા વનીકરણ જેવા અનેક કાર્યક્રમો કરાવીને પ્રત્યેક કુટુંબને નિશ્ચિત વેતનમાં રોજગારીની બોયધરી આપીને તેઓને ગરીબી રેખાથી ઉપર લાવી તેમના જીવન સ્તરને સુધારવાનો આ કાર્યક્રમ છે. 10મો મુદ્દો છે 10મી યોજના મિશન મંગલમ. આ યોજના દ્વારા રાજ્ય સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારની મહિલાઓને સખી મંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને કૌશલ્યવર્ધક તાલીમ આપીને પાપડ, અથાણા, અગરબત્તી જેવા ગૃહ ઉદ્યોગ વિકાસ થકી રોજગારી એટલે આજીવિકા પૂરી પાડીને ગરીબી રેખાથી ઉપર લાવવાનો હેતુ છે. એટલે ગરીબી રેખા નીચે જીવતા જે પરિવારો છે એમની મહિલાઓ સભ્યોને બનાવવા, સખી મંડળો બનાવવા અથવા તો સ્વસહાય જૂથમાં જોડીને કૌશલ્યવર્ધક તાલીમ આપી ગૃહ ઉદ્યોગમાં પાપડ હોય, અથાણા હોય, અગરબત્તી હોય એવા ગૃહ ઉદ્યોગ દ્વારા એમનો વિકાસ કરી રોજગારીની તકો પૂરી પાડવાનો આ એક પ્રયાસ રહેલો છે. 11મી યોજના છે દત્તોપંત ઠેકડી કારીગર વ્યાજ સહાય યોજના. આ યોજના દ્વારા સરકાર હસ્તકલાને હાથસાળના કુટીર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે યોજના વ્યાજની બેંક લોનની સુવિધા પૂરી પાડે છે કે હસ્તકલાની હાથસાળ સાથે જે કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો છે એ કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોનની સુવિધા પૂરી પાડે છે. 12મું છે જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના. આ યોજના હેઠળ જે ગ્રામીણ વિસ્તારમાં આવક અને ઉદ્યોગ સાહસિકતા માટે બેરોજગારોને ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, વીજળી
જમીન વગેરે માટે આર્થિક સહાય, સબસિડી પૂરી પાડી સ્વરોજગારીની તકો ઊભી કરવાનો હેતુ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં નવા આઈડિયા સાથે બેરોજગાર યુવાન ઉદ્યોગ સાહસિકોને તાલીમ, મફત વીજળી, જમીન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. એટલે જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના આવક અને ઉદ્યોગ સાહસિક જે બેરોજગારો છે એમાં ગ્રામ્ય વિસ્તારની અંદર ઉદ્યોગો સ્થાપવા માટે કે પ્લાન્ટ સ્થાપવા હોય, યંત્ર સામગ્રી હોય, વીજળી, જમીન વગેરે માટે આર્થિક સહાય, સબસિડી પૂરી પાડી સ્વરોજગારીની તકો ઊભી કરવાનો હેતુ છે. એમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત આવી જાય કે નવા આઈડિયા સાથે બેરોજગાર યુવાનો છે એમને ઉદ્યોગ સાહસિકોને તાલીમ આપી મફત વીજળી, જમીન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. 13મી યોજના છે વાજપેયી બેંકેબલ યોજના. શહેર અને ગ્રામીણ બેરોજગારોને જેઓની ઉંમર 18થી 65 વર્ષ છે અને ચોથું ધોરણ પાસ હોય તેને તાલીમ આપીને ઉદ્યોગ માટે કે વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ પૂરું પાડવાનો સ્વરોજગારીનો કાર્યક્રમ અમલમાં છે. એટલે શહેર અને ગ્રામીણ ક્ષેત્રોમાં જે બેરોજગારો છે 18થી 65 વર્ષના 4 ધોરણ પાસ છે તેમને તાલીમ અને ઉદ્યોગ કે વારસાગત કોઈ કારીગરો હોય તો ધંધા માટે નિયત રકમનું ધિરાણ પૂરું પાડવામાં અને સ્વરોજગારીનો કાર્યક્રમ અમલમાં છે. 14મો છે એગ્રો બિઝનેસ પોલિસી 2016. આ યોજના હેઠળ રાજ્ય સરકારે પ્રોસેસ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં સહાય, એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપી 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલ મૂકી છે, જે દ્વારા ગરીબીમાં ઘટાડો કરી શકાય છે. એટલે અહીંયા ગરીબી નિવારણ માટેની જે યોજનાઓ છે એટલે સરકારે 14 એવી યોજનાઓ અમલ મૂકેલી છે અને આ યોજનાઓ થકી ગરીબી નિવારણના કાર્યક્રમો અમલ કરી શકાય છે કે ગરીબી નિવારણ કરી શકાય છે. હવે આપણે 9મો મુદ્દો છે બેરોજગારી, કે ભારતની વર્તમાન સમસ્યાઓ પૈકી એક ગંભીર આર્થિક સમસ્યા બેરોજગારી છે. બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે. આ સમસ્યા લાંબા ગાળાની અને અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી સમસ્યા છે. વિશ્વના મોટાભાગના દેશો બેરોજગારીની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. એટલે બેરોજગારીમાંથી જ ગરીબીનું નિર્માણ થતું હોય છે. કે જો કંઈ બેરોજગાર છે લાંબા સમય સુધી તો એનું કોઈ આવકનું સાધન ન હોય તો બેરોજગારીમાંથી ગરીબી પેદા થાય છે. એટલે ભારત નહીં પણ વિશ્વના ઘણા બધા દેશોની આ એક મોટી સમસ્યા રહેલી છે. અને જે બેરોજગારીની સમસ્યા એ આર્થિક સમસ્યા એ બેરોજગારી છે અને બેરોજગારીને કારણે ગરીબી ઉદ્ભવે છે. તો એના વિશે આપણે જોઈ લઈએ કે બેરોજગારીનો અર્થ, જે પુખ્ત વયની વ્યક્તિ કે જેની ઉંમર 15થી 60 વર્ષની હોય, જે બજારમાં પડતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય, કામ કરવા યોગ્ય શક્તિ અને યોગ્ય લાયકાત ધરાવતી હોય, કામની શોધમાં હોવા છતાં તે કામ મેળવી શકતો ન હોય તો તે વ્યક્તિ બેકાર કે બેરોજગાર કહેવાય છે. આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવાય છે. આવી બેકારી ફરજિયાતપણે તે ભોગવે તેને ઈચ્છા વિરુદ્ધ કે અનૈચ્છિક બેકારી કહે છે. જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દર કરતાં વધુ વેતન માગે, 15થી 60 વર્ષની વય જૂથમાં જેનો સમાવેશ ન થતો હોય, અપંગ, અશક્ત, રોગીશ કે વૃદ્ધ, આળસુ, ગૃહિણી હોય, જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા ન હોય એ વ્યક્તિઓ બેરોજગાર ગણાય.
એટલે બેરોજગારી કે જે વ્યક્તિઓને કામ કરવું છે ને કામ નથી મળતું તે કે જે વ્યક્તિની ઉંમર 15-60 વર્ષની છે, બજારની અંદર જે વર્તમાન દરે કામ કરવાની ઈચ્છાની વૃત્તિ ધરાવતો હોય, કામ કરવા યોગ્ય શક્તિ અને લાયકાત ધરાવતી હોય, કામની શોધમાં છે અને કામ ન મેળવી શકતો હોય તો વ્યક્તિ બેકાર કે બેરોજગાર કહેવાય છે. આવી સામયિક જે પરિસ્થિતિ ઊભી થઈ છે તો એને બેરોજગારી કહેવાય છે. અને આવો વ્યક્તિ જ્યારે બેરોજગારી ફરજિયાતપણે ભોગવે તેની ઈચ્છા વિરોધની કે અનૈચ્છિક બેકારી છે, કંઈ ઈચ્છતો નથી, એને કામ કરવું છે, કામ મળતું નથી, એની યોગ્ય લાયકાત છે, કામ કરવાની વૃત્તિ ધરાવે છે, કામ કરવાની ઈચ્છા છે, છતાં પણ જે વ્યક્તિ પ્રવર્તમાન દરે જે દર છે એનાથી વધુ દર માગે, 15થી 60 વયજૂથમાં સમાવેશ નથી થતો, અપંગ છે, અશક્ત હોય, રોગિષ્ઠ હોય, વૃદ્ધ 800 ગૃહિણી હોય કે જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતો હોય એવો વ્યક્તિ બેરોજગારી ગણી શકાય નહીં કે બેરોજગારમાં ગણી શકાય નહીં. હવે આપણે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો જોઈ લઈએ કે ભારતીય અર્થતંત્રમાં બેરોજગારીના કેટલાક મુખ્ય સ્વરૂપો નીચે મુજબ જોવા મળે છે. એમાં ઋતુગત બેરોજગારી કે ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડ હોય, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીના તકોના અભાવે 3 થી 5 માસ દરમિયાન બેકાર રહેવું પડે છે, તેને ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે. આ બેરોજગારીના સ્વરૂપો છે. કે ઋતુગત કે અપૂરતી સિંચાઈની સગવડ હોય, વરસાદની અનિયમિતતા હોય, વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3 થી 5 માસ જે બેરોજગાર રહે એને ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે. બીજી છે ઘર્ષણજન્ય બેરોજગારી. જૂની ટેકનોલોજી સામે નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને છે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. એટલે કંઈક નવું સંશોધન હોય, નવી જૂની ટેકનોલોજી કે નવી આવી જાય તો અમુક સમય માટે જે શ્રમિક બેરોજગારી એને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. ત્રીજું છે માળખાગત બેરોજગારી કે ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાનો અભાવ વગેરે કારણોથી માળખાગત બેરોજગારી જોવા મળે છે. ચોથું છે પચ્છન અને છુપી બેરોજગારી કે કોઈ કામ ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આ વધારાના શ્રમિકો ઉત્પાદન કાર્યમાં ખસેડી લેવામાં આવે તો કોઈ ઉત્પાદનમાં ફેર પડતો ન હોય, આ વધારાના શ્રમિક પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહેવામાં આવે છે. કોઈ પણ કામ ધંધાની અંદર કે વ્યવસાયિક પ્રવૃત્તિ વધુ કરતા શ્રમિક હોય, ઉદાહરણ કે 2ની જરૂર હોય ને આપણે 4 મૂક્યા હોય તો રોકાયેલા હોય તો આ વધારા જે ઉત્પાદન કાર્યમાં ખસેડી લેવામાં આવે તો ઉત્પાદનમાં કોઈ ફેર પડવાનો નથી. આ વધારાના શ્રમિક પ્રચ્છન્ન કે છુપા બેરોજગારો કહેવાય છે. 5 છે ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારો લીધે જે વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિના બેસી રહેવું પડતું હોય તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં જે કંઈ ફેરફાર થઈ રહ્યા છે તો વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિના બેસી રહેવું પડે ઔદ્યોગિક બેકારી કહેવામાં આવે છે. અને છઠ્ઠું છે શિક્ષિત બેરોજગારી કે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. એટલે બેરોજગારીના મુખ્ય 6 સ્વરૂપો છે: ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી. એટલે આ પ્રમાણે બેરોજગારીના અલગ અલગ સ્વરૂપો છે. એટલે અહીંયા આ પાઠની અંદર આપણે જે ગરીબી નિવારણ માટેની યોજનાઓની વાત કરી, 14 એવી યોજનાઓ ગુજરાત સરકારની અને ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. ત્યાર પછી આપણે બેરોજગારીની ચર્ચા કરી, બેરોજગારીનો અર્થ અને બેરોજગારીના મુખ્ય સ્વરૂપો. આમ
આટલા મુદ્દાની અહીંયા ચર્ચા કરેલી છે કે બેરોજગારીનું મુખ્ય સ્વરૂપ આપણે ચર્ચા કરી કે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો આપણે 6 એવા સ્વરૂપોની ચર્ચા કરી છે. એટલે આટલા સુધી આજે આપણે આ તાસમાં ચલાવ્યું છે અને અભ્યાસ કર્યો છે. બીજા મુદ્દાની ચર્ચા હવે પછીના તાસમાં કરીશું. આ જે યોજનાઓ વિશેની જે કંઈ PDF મૂકવામાં આવે એની તૈયારી કરતા રહેશો, વાંચવાનું રાખજો. આ તાસમાં આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. બીજા મુદ્દાની ચર્ચા નવા તાસમાં કરીશું. ત્યાં સુધી અસ્તુ.